જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 30 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે કયા વિસ્તારની અંદર હળવો મધ્યમ વરસાદ નોંધાશે તેની વિશેષ માહિતી મેળવીશું। કયા વિસ્તારની અંદર આજે વરસાદી માહોલ જોવા મળશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તે ઉપરાંત બંગાળની ખાડીમાં જુલાઈ મહિનામાં બની શકે છે એક લો પ્રેશર સિસ્ટમ। હવામાન નિષ્ણાંતોએ આપી મોટી આગાહી। કયા વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ તેની વિગતે અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતમાં આજે પણ હળવા મધ્યમ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આજે પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। અમુક જગ્યાએ મધ્યમ તો ખાસ એકાદ બે વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે। આ વરસાદી માહોલ આગામી 5 જુલાઈ સુધી યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ત્યારબાદ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે। અત્યારે ખાસ કરીને આગામી 5 દિવસની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલ તો વરસાદનું જોર અને વિસ્તારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જે સિસ્ટમ આવવાની હતી તે ગુજરાતમાં નથી પહોંચી અને વળાંક લઈને કરાચી આગળ જતી રહી છે, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદી માહોલ નથી જોવા મળ્યો। તેમજ મોટાભાગના વિસ્તારની અંદર ખાસ કરીને ઉત્તરના ભાગોની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા નથી મળ્યો અને અમુક જગ્યાએ તો કશો વરસાદ પણ જોવા નથી મળી રહ્યો। પરંતુ અમુક જગ્યાએ આ ખાસ કરીને આગામી 5 દિવસ દરમિયાન વિસ્તાર તેમજ વરસાદની માત્રા વધઘટ જોવા મળી શકે છે। મોટાભાગના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો કવર કરે તેવું અનુમાન રહેલું છે। તેમજ આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ વરસાદનું જોર પણ ઓછું જોવા મળ્યું હતું। ગુજરાતમાં ગયા વર્ષે જૂન મહિનામાં 22.90% વરસાદ નોંધાયો હતો। આ વખતે માત્ર 8.5% ફક્ત વરસાદ જૂન મહિના દરમિયાન જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વરસાદની માત્રામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। હવે વાત કરવામાં આવે તો આજના વરસાદની ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતો વાટ જોઈને બેસાશે અને મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળી રહ્યો છે। પરંતુ આજે પણ વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જોવા મળી રહ્યા છે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે। બાકી ભારે વરસાદની શક્યતા મધ્ય, ઉત્તર, પૂર્વ અને કચ્છમાં જોવા મળતી નથી। વહેલી સવારની અત્યારની અપડેટ જોવામાં આવે તો ખાસ કરીને આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે અને ચોમાસું ચાલી રહ્યું છે, જેના કારણે વાદળછાયું વાતાવરણ યથાવત તમામ વિસ્તારની અંદર જોવા મળશે। જેમાં વલસાડ, વાપી, કપરાડા, આહવાના અમુક વિસ્તારો, સુરત, ભરૂચ એ દરિયા કિનારા વિસ્તારની અંદર ખાસ વરસાદનું જોર રહી શકે છે અને વરસાદની સંભાવના છે। ભરૂચ હોય, અમોદ, વડોદરા, દાહોદ, ગોધરા એ વિસ્તાર, પીપલોડ, નર્મદા, ડેડિયાપાડા, ઉમરપાડા તેમજ મધ્ય પૂર્વના અન્ય વિસ્તાર, નડિયાદ, કપડવંજ, ખેડા, વિરમગામ આજુબાજુ, ધોળકા, ખંભાત સહિતના આ દક્ષિણ મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના આજે જોવા મળી શકે છે વહેલી સવારથી જ તેમજ વહેલી રાત દરમિયાનથી આ વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે। તેમજ દિવસ દરમિયાન પણ આ વિસ્તારમાં વરસાદનું જોર રહેલું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો વરસાદમાં ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર થોડું જોર ઘટે તેવું અનુમાન છે। જેમાં ભાવનગરના તમામ તાલુકાઓ મહુવા, તળાજા, શિહોર, બગડાણા, પાલીતાણા પંથક, ઉના, રાજુલા, બગસરા, સાવરકુંડલા, અમરેલી, જુનાગઢ, કેશોદ, માંગરોળ, વિસાવદર, પોરબંદર, ધારી, બગસરા એ વિસ્તાર તેમજ ઓખા, જામખંભાળિયા, લાલપુર, કાલાવડ, જામનગર, રાજકોટ, સાપર, વેરાવળ સહિતના ભાગોની અંદર આજે પણ વરસાદનું જોર સામાન્ય જોવા મળશે। એટલે કે છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલ છે। ગઈકાલની સરખામણીએ વરસાદી માહોલ તેમજ વિસ્તારોમાં ઘટાડો જોવા મળી શકે છે વહેલી સવારથી જ। ઉત્તર પૂર્વના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કોઈ આજે પણ શક્યતા જણાઈ રહી નથી ગઈકાલની જેમ। જેમાં ચાણસ્મા, પાટણ, રોડા, હારીજ, રાધનપુર, મોઢેરા, મહેસાણા, વિસનગર, વડનગર, સિદ્ધપુરના ગ્રામ્ય વિસ્તાર તેમજ પાલનપુર છે, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, અંબાજી, આબુ, દસાડા, ધાનેરા અને ખાસ કરીને બનાસકાંઠા તેમજ જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર છે એ વિસ્તારની અંદર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળશે। અમુક જગ્યાએ સારા વરસાદ પણ જોવા મળી શકે છે। તેમજ બાયડ છે, માંડલી, મોડાસા, માલપુર, લુણાવાડા, મહીસાગર, અરવલ્લી જેવા ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે। તો ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે। કોઈ ભારે વરસાદનું અનુમાન જણાતું નથી, પરંતુ અમુક સીમિત વિસ્તારોમાં જોવા મળશે।
તેમજ કચ્છના વિસ્તારની વાત કરીએ તો રાપર, ધોળાવીરા, ગાંધીધામ, માંડવી, ભુજના વિસ્તારો તેમજ નલિયા આજુબાજુના ભાગોની અંદર આજે પણ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી ગુજરાતમાં આજે ભારે વરસાદનું અનુમાન જણાઈ રહ્યું નથી. એ તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો આગામી દિવસ દરમિયાન પણ આવી જ રીતે વરસાદી માહોલ જોવા મળશે. આગામી 3-4 દિવસ દરમિયાન હાલની અપડેટ મુજબ કોઈ ભારે વરસાદની સંભાવના જણાઈ રહી નથી. કોઈ પણ આમાં ફેરફાર થશે અવશ્ય, તો અપડેટ દરરોજ વહેલી સવારે આપતા રહીશું. તે ઉપરાંત વાત કરવામાં આવે તો આગામી આગોતરા એંધાણની એટલે કે ખાસ કરીને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની છે તેની માહિતી આગામી જુલાઈ મહિનામાં એટલે કે 5 થી લઈને 7 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સિસ્ટમ એટલે કે બનશે તેવી સંભવત તે ગુજરાતને અસર કરે તેવું અનુમાન હવામાન નિષ્ણાતો કરી રહ્યા છે. તો આ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને અસર કરશે, જેના કારણે ગુજરાતમાં 5 જુલાઈ બાદથી વરસાદનો જોરદાર રાઉન્ડ આવવાની સંભાવના રહેલી છે. હાલ વરસાદનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે તે મુજબ ચાલી રહેશે. તેમાં કોઈ પણ ફેરફાર થવાની હાલની અપડેટ મુજબ શક્યતા જણાઈ રહી નથી. પૂર્ણ થવાનો પણ નથી. ટોચના હવામાન નિષ્ણાંતોએ ખાસ કરીને આ સિસ્ટમની આગાહી કરી છે. તેમજ જણાવ્યું છે કે જો આના રૂટમાં કોઈ પણ ફેરફાર નહીં થાય તો અવશ્ય પણ ગુજરાતમાં 5 જુલાઈ બાદથી વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળશે. તેમાં ભારે વરસાદનું પણ અનુમાન રહેલું છે. અત્યારની જે અપડેટ જોઈ રહ્યા છે તે જીએફએસ મોડેલ જણાવી રહ્યા છે, જેમના અનુસાર ગુજરાતમાં આ સિસ્ટમ અસર કરશે, જેના કારણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે. જો આ સિસ્ટમનો ઘેરાવ ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાતમાં અવશ્યપણે સારામાં સારો તેમજ ભારે વરસાદ જે વિસ્તારની અંદર નથી નોંધાયો તે તમામ ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તેની પણ અપડેટ આપણે દિવસે ને દિવસે આપતા રહીશું. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળીશું.